તો ફેમિલી આપણે છે ને અહીંયા રોકાવાના છીએ ભાઈ. જાન પહોંચી ગઈ છે આપણી જાન. છે કોઈ? ઓહો ભાઈ ગજબનું. લેડીઝ લોકોને ઘણી ખબર હોય. પાર્લર વાળા યુઝ કરે છે હવે. સ્વાગત છે વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અમે રોકાણેલા છે ભાઈ પીજી ભાઈ ના ઘરે. પીજી બેન ના ઘરે પીજી ભાઈ ના ઘરે એ તમે કમેન્ટ કરીને કહી દેજો કોના ઘરે. હવે તેલનો ડબ્બો ગોતવાનો છે આપણે. ઈધર હે ઈ તો જો આખા કોણ યાદ કરવાનું થાય. સાંજે 2-2:30 વાગે ઉતા, અત્યારે 10 વાગે ઊભા છે આજે. બસ 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 બસ. અમારે તૈયાર થવામાં વયો ગયો છે અડધો દિવસ અને થઈ ગયા છે બે ભાઈ રેડી. અમને એક ભાઈ આવ્યા છે મળવા, યુવરાજભાઈ, અને આ ભાઈને એક પેન્ટિંગ છે ને એક મારી જો. તો ખૂબ ખૂબ આભાર ભાઈ, તમે એટલો ટાઈમ દઈને અમારી પેન્ટિંગ બનાવી એટલે. તો થેન્ક યુ. અને હવે આપણે નીકળીશું. ચાલો ભાઈ, ઘરને મારી દીધું છે અમે મસ્ત તાળું. મારી બાઈક અહીં પડી છે, અહીંયા આગળ લાગી જાય તાળું. અને હવે અમારે જવાનું છે એરપોર્ટે, બોલે બસ સ્ટેશને. બ્રેક કેમ મારવાની? બ્રેક કે બે બ્રેક જ આવે એમાં, પગે નો આવે. પગે નથી મારવાની ભાઈ. અને આ ભાઈ અમને આવે છે એરપોર્ટ સુધી મૂકવા. એટલે આ તો ભાઈ ગયું છે. તો ચાલો, હજી 2 જણા આવે છે, કપલ અમારા ફ્રેન્ડ છે. અમારે અહીંથી નીકળવાનું. ફેમિલી પૂકી જશે ભાઈ બસ સ્ટેશને. આ ભાઈ તો આવવાના છે પણ આવડા લોકો અમારા રિલેટિવ છે આમ ગોતા. આ બસ છે અમારી, અમે 4 જણા જવાના છે. અને આ ભાઈ છે આપણા કંડક્ટર. ચા પાણી નાસ્તો આપણો ફ્રીમાં છે, કેમ કે એ ભાઈ સબસ્ક્રાઈબર છે, વિડીયો જોવે છે આપણે. અને અમારે તમારે હારે જ આવવાનું છે. તમે આવો છો કે? બસમાં તો કેવો ને બેસી ગયા અમે, પણ હવે આમ લાઈટ ફેરવાય એમ એની, કેમ કે અંધારું છે અને હોઈ ગયેલો છે એટલે એનું નોટિસ ન કરતા. અને અત્યારે છે ને કેટલા વાગી જાય ખબર છે? 10 વાગે 10:30 થયા છે. અને સવારે 4-5 વાગે પૂછશું. આ હોઈ ગયેલો છે એટલે એનો વિશ્વાસ ન કરતા તમે. વોલ્ટ આવશે મોરબીમાં. વોલ્ટ આવશે ને તો કાંઈ નહીં, સારું હવે હોઈ જાય એમ. બીજું એક ઝોલો નથી આવ્યો મને, એક ઝોલો ઊંઘ જ નથી આવી આજ. 5 વાગી ગયા સવારના. ઉગી જશે એમ અત્યારે ભૂજ. સારું હાલો, ખૂબ ખૂબ આભાર તમારો. સા તો પાઈ હો ભાઈ, તમે સા તો પાઈ પાક્કું. સારું હાલો, ફરી મળશું, પાછા મળશે તમ તાર, વાંધો નહીં. હવે અમારે છે ને બસ સ્ટેશનેથી પાછું રેલવે સ્ટેશને જવાનું છે. બોલો ફેમિલી, રેલવે સ્ટેશને તો પૂગી જાય પણ અમારે અહીંથી હવે ટ્રેનમાં નથી જવાનું, વેટિંગ કરવાનું છે. કેમ કે અમને છે ને 8 વાગે આવશે બસ લેવા. તો આ વેટિંગ એરિયો છે ભાઈ. તો બસ વેટ કરી. આજ આખરે તો ઊંઘ નથી આવી ને અત્યારે છે ને 8:30 થઈ ગયા છે ને ભાઈ બસ અમારે આવી ગઈ છે. ને અમારી સાથે છે ને ભાવનગરથી 2 મહેમાન આવેલા છે. નમસ્તે. અને હવે જવાનું છે આપણે ધોલાવીરા. અમારા 4 વીરા આવી ગયા, ધોળા વીરા. બસમાં બેઠા ને ત્યાં છે ને ભાઈ નાસ્તો આવી ગયો છે. અમે ભૂખા હતા ઓલરેડી. ભાઈ અત્યારે અમે છે ને એક ગામમાં અમારી બસ ઊભી રહી છે અને ગામનું નામ કંઈક એવું છે ને મારી જીભ ભળતી નથી. કેવું એટલે ભીરંડિયાળા એવું ગામ છે ને. અહીંયા તાજા માવો બને છે, બહુ ફેમસ. કેવો છે બેન? મસ્ત હે. હજી ભાઈ આપણે 2 કલાકનો રસ્તો છે. આજ કઈ આખી રાત તો ઊંઘ આવી નથી. અત્યારે એમ થઈ ગયું કે મને હાંસ પડી ગઈ, પણ હજી 10:30 જ છે. ઉગી ગયા ફાઇનલી. તો ફેમિલી આપણે છે ને અહીંયા રોકાવાના છીએ ભાઈ. હવે 1-2 દિવસ અહીંયા રોકાવાના છે. અહીંથી બધી અલગ અલગ જગ્યાએ જવાનું છે. મસ્ત સ્વાગત થઈ ગયું છે. વાહ, પેલા એક જગ્યાએ લે પૈસા તો બીજે શરૂ થઈ ગયો. લે જો, વાહ ભાઈ વાહ. જાન પહોંચી ગઈ છે આપણી જાન. મસ્ત હે, બીજું કઈ નહીં. હવે હે ને જો જાન પૂગી ગઈ છે માંડવે. હવે માંડવે પોગે એ પેલા સાંડલા કરવામાં આવે છે બધાયને. જો ભાઈ સાંડલા કરવામાં આવે છે બધાને. અમે સાંડલો જરીક કરાવી નાખીએ. જાન માંડવે પૂગી ગઈ છે. પાણી આવી ગયું. વેલકમ ડ્રિંક એવું છે, પાણી પી લે ભાઈ. લીંબુ પાણી. લીંબુ પાણી નથી.
નો ના ના ચાખીને કહો કયું પાણી છે લીંબુ પાણી તો નથી એ હા ડાવો થઈ ગયો अजीब अच्छे कहीं अजीब ओ भैया इसको दो ये अजीब गजब चीज क्या है डिटॉक्स वाटर ડીટોક્સ વોટર તો કેવી છે ब्लैक वाटर આ તો દોડું છે ચાલો ભાઈ બધા છે ને વરરાજા મેળા નથી એટલે નીકળી ગયા છે કેમ કે અમારે છે ને હવે જવાનું છે હે એટલું બોલવાનો કેટલો પગાર છે હા એ કે હેવ નાઇસ ડે હેવ નાઇસ ડે તમે કમેન્ટ કરીને કહેજો કેટલો પગાર છે હવે અમારે જવાનું છે આવડા લોકો ગાડીમાં તક લઈ જાય એટલે મહેમાન આવે છે બહુ અહીંયા અત્યારે અમારે ટૂંક ટૂંકી ચાલતી થઈ ગઈ છે ભાઈ જો અને સ્પેશિયલ આવડા લોકો ભાઈ મૂકવા આવે આપણને લે ખર્ચો કર્યો તમારે વાંહે તમને કઈ કદર નથી હવે છે ને અમે અમારા ટેન્ટમાં રોકાવાના છે તો અમારો નંબર ગોતી છીએ અમે અહીં સુધી તો ભાઈ ગાડી લઈને મૂકી જા 1 કિલોમીટર જેટલું તો આવું જ છે બધે ગોતે છે હવે ટેન્ટમાં 34 નંબર જોઈ લો 34 જ છે ને ઓકે 34 નંબર હે તો આવો કંઈક ટેન્ટ હે આપણો અંદરનો તમને ટૂર કરાવું ભાયા હાલને આની ચેન ખોલવાની છે ટેન્ટની જલ્દી લઈને ખોલ અહીંયા છે વાહ ભૂરા વાહ ચલો વાહ ભાઈ વાહ ચલો ભાઈ જોવા દે પેલા મને કોઈ કોઈ નથી જવા દે ને લઈને હો 34 નથી રોંગ નંબર લાગી ગયો અમે તો અનબોક્સિંગ કરી નાખ્યું ચલો વાહ ભાઈ વાહ કર્યું હો આખરે વાહ પગે લાગી લીધો ને ઓહ છે કોઈ ઓહો ભાઈ ગજબનું ગજબ આમાં એ છે તો ભાઈ હે ને 2 દિવસ માટે આ ટેન્ટ અમારો હે અને ભાઈ અહીં સુવિધા તમને રેડી થઈ જવાના રેડી અરે આ બોટલ હે બ્લેક વોટર હે પાણી જેલા એટલે પાણી હે આ કચ્છ હે પંખો આપ્યો હે અમને પછી એક ફાનસ જેવું હે પણ જો કે નથી ઓરે પીછું એસી હે ફ્રેશ થઈ જાય આ નાવાનું ક્યાં નાવું ક્યાં નાવાનું નથી તો પ્રોબ્લેમ હવે એ ગોત છે ઓલો કાંઈ વાંધો નહીં सर ये आपका बाथरूम है अच्छा और ये आपके सिंक में यहाँ पानी अभी Okay. आपको अगर गर्म पानी चाहिए होगा तो सर ये उसमें से geyser आएगा का button हाँ हो गया। गीजर का उसका स्विच आपको ऑन करना पड़ेगा सर अगर आपको सुबह चाहिए होगा तो उसके लिए आपको 15-20 मिनट पहले ही ऑन करके रखना ओके पड़ेगा। ओके ठीक है ओके और कुछ हिडन प्लेस नहीं है ना इस टेंट में सर एक हल्की सी तो भाई આ રીતનો ટેન્ટ હે ભાઈ સમજાવવા આવ્યા હતા સ્પેશિયલી કે આ રીતનું આખું ટેન્ટ હે સામાન આપણે ઓલી બાજુ રાખવાનો એમ કીધું અને અહીંયા હોવાનું ये आपका ફેમિલી 9 થઈ ગયા છે ભાઈ આપણે રેડી અને હવે જવાનું છે આપણે જમવા અહીંયા છે ને આગળ આવશે ગાડી લેવા આપણને બાકી બધા હજી તૈયાર થાય છે ગાડી લેવા આવે પછી અમે બે ભાઈ ભૂખ લાગી છે ભાઈ અત્યારે અમે તો જવાના છીએ હવે જમવા અમારી રક્ષા આવી ગઈ છે ફેમિલી બપોરા કરવા તો પૂરી ગયા છે અને આ ભાઈ સ્ટાર્ટર રહે તો અહીંથી શરૂઆત કરીએ બધું લાઈન છે આમાં હું ખાવું છું રહેવા દેવું કંઈ ખબર નહીં પડતી ફેમિલી સ્ટાર્ટરમાં થોડુંક એટલું લીધું છે આપણે ખાવાનું હેલ્ધી બધું વાળો પ્રદીપ સરની સેવા થાય છે ફેમિલી મસ્ત જમી લીધું ને પછી ને ભાઈ અમે થોડુંક એડિટિંગનું કામ હતું એ કરતા હતા અને અત્યારે વાગી જશે 4 1 કલાક કામ કર્યું અને અત્યારે છે ને અહીંથી પાછા આપણા લોકો લઈ જાય છે ફરવા ત્યાં ક્યાં જાય છે આપણે કાળાવીરા ધોળાવીરા ચાલો જાય ફેમિલી તો આપણે છે ને આ જગ્યા પર જવાનું છે ભાઈ બધાને એક એક કાગળ આપી દીધું અને આ પોરના જૂના ફોટા છે ને અપલોડ કરે છે અત્યારે આ ભાઈ જો બધાને ટોપી પહેરાવે છે મતલબમાં ટોપી દેવા આવે છે ભાઈ સર્વિસ બહુ સારી છે આપણા લોકોને યાર કાંઈ ન પડે એમ તો અમેથી ટોપી પહેરી લઈએ इसको है ना टोपी है ना सब रहना લ્યો ટોપી પહેરી લીધી જેક ભાઈ મને ટોપી પહેરાવી ફેમિલી પૂકી જશે અમે જે જગ્યાએ આવવાના છે ને એને આ છે મિત્ર આમ તો સબસ્ક્રાઈબર છે આપણા અને ગાઈડ છે આપણે ક્યાં આવ્યા છીએ ભાઈ આપણે ધોળાવીરા આવ્યા છીએ અહીંયા હું હડપ્પાનું નગર જોવા માટે વાહ વાહ અહીંયા કને 5000 વર્ષ જૂનું નગર છે જે જોવાનું છે આપણે આપણા દાદા પરદાદા અહીંયા મહેનત કરતા હતા નગર વસાવ્યું હતું પછી એ નગર હે ને બસ તું ગાઈડ નથી એ નગર ચાલો ભાઈ આપણે બધું જોવા જવાનું છે કેમ છે ભાઈ સારું છે હું વાત આ સાઈડ છે ને બહુ બધા સબસ્ક્રાઈબર મળે છે અને અત્યારે છે ને અમે બધું આવી ગયા છીએ જોવા હા દેખાડ મને શું છે વજનિયા હે જો આ પહેલાના જમાનામાં આવા સ્ટોન હોય વજન કરવાના પાણા એમ કે નહીં પાણા જોખતા હતા હા એમ ચોખ્ખી પછી એમ સ્ટોન કરે હા એ છે ને શું કે ઈંડા ગોળા છે આવા તો આપણે ઘરે છે પણ આ બહુ જૂના જમાનાના છે જૂના જમાનાના છે જો અહીંયા લખ્યું છે
કંઈક વાંચી લીજો તમે. ઘડા હે ટૂંકમાં કોકે ફોડી નાખ્યા હે, મેને પડ્યા ચાલો. ઈંડા ચીતરી નાખ્યા હે. આ જનકભાઈની નગર રચના છે, તમે અહીં જોઈ શકો છો. આ કોમલ ભાભીનું ઘર હતું પહેલાં, પણ અહીંયા બહુ જ દુકાળ પડ્યો એટલે એ દયાળ રહેવા વી ગયા. उधर साइड देखने को मिली है वो आज से 5000 साल पुरानी है, जिसको हड़प्पन सिविलाइजेशन यानी कि इंडस वैली सिविलाइजेशन के नाम से जाना जाता है. अब ये साइड धौलावीरा के अंदर कैसे देखने को मिली उसकी अगर बात करी जाए तो 1965 के अराउंड की बात है. ફેમિલી તો પહેલાં છે ને આ જે 5000 વર્ષ પહેલાં હડપ્પન સંસ્કૃતિનું નગર હતું ને એ હતું નહીં, મતલબ કોઈને ખબર નહોતી. ડેમ બનતી ને તો બધાને ખબર પડી કે ભાઈ બહુ મોટું નગર છે એમ. તો અમે એ બધું જોવા આવ્યા છીએ અત્યારે. અને અમારા ગાઈડ ભાઈ છે એ ગાઈડ કરે છે. चारों तरफ आपको देखिए नीचे जो बड़े बड़े व्हाइट स्टोन दिख रहे वो उन लोगों ने इस्तेमाल करे हुए सैंडस्टोन. और सैंडस्टोन एक ऐसा स्टोन होता है कि जो पानी को ऐसे थोड़ा बहुत अपने अंदर ऑब्जर्व करता है. और ये जब आर्कोलॉजिस्ट ने सारे सैंडस्टोन निकाले ना तो स्टोन के पीछे आर्कोलॉजिस्ट को मुल्तानी मिट्टी का लेप देखने को मिला. मालूम है मुल्तानी मिट्टी? लेडीज लोगों ने घनी खबर હોય. પાર્લર વાળા યુઝ કરે છે હવે. બહુ બધું એમને જોયું, આજ ઘણું બધું જાણ્યું. ને હવે પાછું જવાનું છે અમારા ટેન્ડે. મારો ભાઈ શો છે બહુ ભૂખો અને અમે પાછા બેસી ગયા છે જમવા. આ સ્ટાર્ટર લીધું છે, હવે તો એ ઝપટું બોલાવ્યું છે. શરૂઆત છે, એની પછી બીજો રાઉન્ડ, પછી ત્રીજો રાઉન્ડ. ત્રીજો નહીં, અહીંયા એન્ડ થઈ જાય. સોરો તો રોટલા લઈને હોય. ફેમિલી અત્યારે વ્યા છીએ ભાઈ ટેન્ટે. ગઈ રાતે કંઈ ઊંઘ આવી નથી એટલે આજ છે ને મસ્ત હોઈ જવું છે. અને હજી તો ઘણું બધું અહીંયા બાકી છે. હવે અત્યારેથી ઘણા બધા પ્રોગ્રામ ને હોય ત્યાં જવાની ઈચ્છા નથી. બસ બહુ મજા કરી આજ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હતો, કાલે મજા આવશે.